ગાંધીધામના ખોડિયારનગરથી લઈને ગોપાલપુરી રેલવે સ્ટેશન પરના 250 જેટલા કાચા પાકા દબાણ પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર મહાનગરપાલિકામાં જે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં રજૂઆત કરવા ગયા ત્યારે તેમને રજૂઆત કરતા અટકાવવા માટે મનપાના સ્ટાફે એક વિચિત્ર વલણ અપનાવ્યું હતું. ખાસ કરીને ફાયર બ્રિગેડની ટીમ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં દોડી આવી અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. સાથોસાથ કોંગ્રેસના કાર્યકર્તાઓને મહાનગરપાલિકાના સિક્યુરિટી સ્ટાફે પણ અટકાવ્યા હતા. એક તરફ પાણીનો મારો ચલાવ્યો અને બીજી બાજુ સિક્યુરિટી ગાર્ડે તેમને અટકાવતા ભારે બબાલ સર્જાઈ હતી. જોકે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ અકબંધ રાખ્યો હતો.